શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ અમદાવાદના વાલીઓ પર વધુ એક આર્થિક બોજ આવી પડ્યો છે। સ્કૂલ વેન અને ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ઓટો રિક્ષાના ભાડામાં પ્રતિ કિલોમીટર ₹100 અને સ્કૂલ વેનના ભાડામાં ₹200નો વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે। એસોસિએશનનું કહેવું છે કે સીએનજીના વધતા ભાવ, વાહનોના મેન્ટેનન્સ ખર્ચ અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ એક મોંઘવારીનો ડામ હવે જનતા ઉપર આવ્યો છે, કારણ કે વર્ધી એસોસિએશન તરફથી નવા ભાવ હવે અમલ કરવામાં આવ્યા છે। સીએનજીના પેટ્રોલ ડીઝલના જે પ્રકારે ભાવ વધી રહ્યા છે તેને લઈને હવે સ્કૂલ રિક્ષાઓમાં કે સ્કૂલ બસોમાં બાળકોને મોકલવા હશે તો વાલીઓએ વધુ એક મોંઘવારીનો ભાવ સહન કરવો પડશે। ત્યારે એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે, સીધી જ વાત આપણે એમની સાથે જ કરીએ। જે રીતે મોંઘવારીના ઉપર વધુ એક નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો, શું નિર્ણય છે, કયા ભાવ છે અને ક્યારથી અમલવારી? રિક્ષામાં 750 હતા, એની જગ્યાએ હવે 850 થશે, એટલે ₹100નો વધારો। તેવી રીતે વાનમાં ₹1200 હતા અને એના ₹200 વધ્યા, એટલે ₹1400 મિનિમમ ભાડું પર કિલોમીટરે 200 વધશે વાનમાં, પર કિલોમીટરે રિક્ષામાં 100 વધશે। મોંઘવારીનો માર અને સાથે વાલીઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ। જે રીતે ભાવ વધ્યા છે, આજથી અમલવારી, સીધો ₹100નો વધારો, કેટલી મોંઘવારીનો માર હવે વાલીઓએ પણ વેઠવો પડશે? ચોક્કસ બેન, અત્યારે તો કેવું છે કે વાલીઓ માટે બહુ કપરો સમય છે એમ કહીએ તો ચાલે। વાલીઓને દરેક જગ્યાએ ભાવ વધારો ચાલી રહ્યો છે। સ્કૂલની ફીસ આજથી જેમ વાન અને એમાં પણ રિક્ષામાં પણ ભાવ વધારો આવ્યો છે। નોર્મલ પણ તમે જુઓ કે બેન, જે પ્રમાણે આ પેટ્રોલ ને એ બધાના ભાવ વધ્યા છે એનાથી દરેક ક્ષેત્રે કરિયાણું જુઓ કે અન્ય કોઈ એમાં દરેક જગ્યાએ ભાવ વધારો ચાલી રહ્યો છે। તો આજે મધ્યમ વર્ગ માટે તો બહુ કપરું છે। રોજ નવો એક મોંઘવારીનો ડોઝ અને આજે પણ એ જ ડોઝ મળ્યો છે। એજ્યુકેશન તો મોંઘું છે, પરંતુ હવે તેમને બાળકોને સ્કૂલ મોકલવા પણ મોંઘું। હા, હવે છે તો ખરું મેમ, પણ હવે એ બધું કરવું પડે છે, કારણ એનું એક જ કારણ છે કે ઉપરથી જ ભાવ વધારો છે। સરકારના તરફથી પણ ભાવ વધારો છે અને સ્કૂલોના તરફથી પણ ભાવ વધારો છે। એ લોકોને પણ દોષ નથી, કારણ કે એ લોકોને તે હવે મોંઘવારી એમને વધે છે, એ પણ માણસ ઇન્સાન છે, માણસે એમને મોંઘવારી વધે છે, મોંઘવારી ઉપરથી છે। બધા જ કંટાળ્યા છે અને સરકારશ્રીને મારી વિનંતી છે કે આની અંદર કંઈક કરે, ખાલી બેસી ના રહે। સરકાર બેસી રહે ને ખાલી વાતો કરે, એ વાતો કરવાથી કશો ફરક પડવાનો નથી, એમને કરવું જ પડશે અને કરવું પડે। મોંઘવારી જયારે એ લોકોને ચૂંટણી હોય ત્યારે લોકો મન ફાવે એમ વાતો કરી નાખે, અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું। ચૂંટણી પત્યા પછી બધું આ મોંઘવારી ક્યારે વધી? ચૂંટણી પત્યા પછી મોંઘવારી વધી। તો સરકારનો કંઈક ભાગ, મને એવું લાગે છે કે સરકારનો કંઈ આમાં દોષ છે જ, પણ એમને એ વિચારવું જોઈએ, સરકારને પણ વિચારવું જોઈએ। વાલીશ્રીઓ આમાં શું છે કે મધ્ય વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય, બાળકને ભણાવવાનો છે તો ભણાવવાના જ છે, પણ એનો આ દુરુપયોગ થઈ રહ્યો છે। એજ્યુકેશન મોંઘું છે, પરંતુ દરેક વસ્તુઓમાં જે વધી રહેલા ભાવને લઈને સામાન્ય વર્ગોએ પણ હવે જીવવું અઘરું બન્યું છે અને કઠિન બન્યું છે। ત્યારે આ જ મોંઘવારીના ડામમાંથી થોડીક રાહતની આશા પણ જનતા જરૂર રાખી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ટીવી। એમ જે રૂટીનમાં આપણે એકદમ સડનલી કોઈ એક્સપેન્સ વધી જાય ને, તો આપણે ઇન્ક્રીમેન્ટ સાયકલ ને બધી, જેમ કે આપણે જોબ વાળા પર્સન હોઈએ આપણને ઇન્ક્રીમેન્ટ આવે, યરલી આવતું હોય। હવે સડનલી આવું વચ્ચે કંઈ આવી જાય ને, થોડું ઘણું બજેટ હલે, તો શરૂઆતના 3-6 મહિના થોડું એડજસ્ટ કરવું પડશે। પણ આમ હવે જોઈએ તો એમનું બી ઘર ચલાવવાનું જે બધું છે, એમના બી એક્સપેન્સ વધી રહ્યા છે, તો થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડશે હવે એવું લાગે છે। હા, મોંઘવારી છે, પણ રિક્ષા અને વેનના ભાડા તો બરાબર છે, એ તો વધ્યા જ છે, પણ તે છતાંય સ્કૂલની ફીસ ઘણી બધી વધી ગઈ છે, એ થોડી ઓછી થવી જ જોઈએ।